નમસ્કાર મિત્રો, જે કીર્તિદાન ગઢવીના ગીતો સાંભળીને આખું ગુજરાત ઝૂમી ઉઠે છે તે કીર્તિદાન ગઢવીને અત્યારે હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. ટૂંકમાં કહું તો હાઈકોર્ટે તેડું મોકલ્યું છે. આ તેડું કેમ મોકલ્યું છે? કારણ કે એક એવી ઘટના બની જેના કારણે અત્યારે કીર્તિદાન ગઢવીના આ ઘટના પાછળના માસ્ટર માઇન્ડ પણ કહેવામાં આવે છે. તેમની સામે એક ખૂબ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે અને આખા આરોપમાં કારણે અત્યારે હાઈકોર્ટમાં અરજી ગઈ હતી અને હાઈકોર્ટે આખી જે કિસ્સો બન્યો હતો તેને સાંભળ્યો અને ત્યારબાદ તેમણે અરજી નોટિસ મોકલી છે કીર્તિદાન ગઢવી અને તેમની સાથે જેમના નામ હતા તે તમામને, અને તેમણે કહ્યું છે કે આ બાબતે તમે ખુલાસો કરો. અત્યાર સુધી આ તમામ ખાલી આરોપો લગાવવામાં આવ્યો છે તે અરજદારના પક્ષથી આપણે જાણી રહ્યા છીએ. કીર્તિદાન ગઢવીનો પોતાનો કોઈ પક્ષ નથી આવ્યો, પણ અરજદારનું શું કહેવું છે તે આપણે સાંભળીએ તેમના વકીલ પાસેથી. અત્યારે આપણે અરજદારના વકીલને સાંભળીએ. જી, જયેશ નારાયણભાઈ પરમાર એક વેપારી માણસ છે, જેઓને સાયબર સેલ ગાંધીનગરે એકદમ ગેરકાયદેસર રીતે તથા ખોટી રીતે એમના ઘરેથી અને ઓફિસથી બધી વિગતો કોઈ નોટિસ કે સમન્સ આપ્યા વગર એમને તેડી ગયે. ત્યારબાદ એમને સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી તેમના કોઈ પરિવારજનોને કે વકીલોને ત્યાં મળવા ના દીધેલ અને તેના બદલામાં સાથે સાથે તેઓએ જયેશભાઈ નારાયણભાઈ પરમાર અને તેમના સાગરીત કે જેમના મિત્ર થતા હતા બંનેને ખૂબ જ ઢોર માર મારેલ. તે બાબતની રજૂઆત લઈ અમોએ ડીજીપી સાહેબને રજૂઆત કરેલ અગાઉ, અને ત્યારબાદ અમો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશનના મારફતે અમે એવું માર્ગદર્શન લીધેલ છે તથા એવી ડાયરેક્શન લીધેલ છે કે જેમાં કે અમે સીસીટીવી ફૂટેજ તથા અન્ય વિગતો બી કોન્ફિસ્કેટ કરવી, અને તે મુદ્દે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે જે ઝાલા સાહેબ છે જે એસપી છે, સાથે સાથે BM ચૌધરી સાહેબ છે જે PI છે, અને PSI પરમાર સાહેબ છે, અને તેમની પાછળ જે ફરિયાદી છે, ફરિયાદીમાં મૂળ કીર્તિદાન ગઢવી કે જે એક ડાયરા કલાકાર તરીકે ઓળખાય છે તેઓ છે. તેઓ તમામ વ્યક્તિઓને વ્યક્તિગત રીતે જોડેલ છે, પક્ષકાર બનાવેલ છે અને તેઓને નોટિસ પાઠવવામાં આવેલ છે. કિશનભાઈ, મૂળ જે વિવાદ છે તે અરજદાર અને કીર્તિદાન ગઢવી વચ્ચે હતો. મૂળ વિવાદ શું હતો? શા માટે મુદ્દો ઉપસ્થિત છે? જી, કીર્તિદાન ગઢવી જેમ આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ મોટા કલાકાર છે તથા ડાયરા કિંગ તરીકે ઓળખાય છે. તેઓ અને અમારા અરજદાર જે જયેશભાઈ પરમાર છે તેઓ વચ્ચે એક ભાગીદારી પેઢીની રચના થયેલ કે જેમાં કીર્તિદાનભાઈના દીકરાનું પણ નામ હતું, અને એમાં તેઓએ નવરાત્રિ નિમિત્તે એક ખૂબ જ મોટું આયોજન કરેલ અને જેના હિસાબની તથા હિસાબી તકરારો થયેલ અને જેને લગતે આ તમામ પ્રકરણ આખું ઊભું થયેલ. તો મિત્રો, તમે અરજદાર જયેશ પરમાર તેમના વકીલને સાંભળ્યા અને ત્યારબાદ તમને હવે આખો જે મામલો છે તે ખબર પડી ગઈ હશે કે 20 અને 21મી ફેબ્રુઆરીએ તેમને સિવિલ ડ્રેસમાં પોલીસવાળાઓ આવે છે ગાંધીનગર સાયબર સેલના, અને તેઓ ત્યાં તેમને એક જગ્યાએ લઈ જાય છે, ત્યાં ગોંધી રાખે છે અને તેમને મારે છે, અને તેના ફોટા પણ તમે જોશો. હવે તેમને માર્યો ત્યારબાદ આખી જે ઘટના બની તેમણે ઘણી બધી જગ્યાએ ફરિયાદ પણ કરી હતી ને હવે હાઈકોર્ટે ફાઇનલી તેમને નોટિસ ફટકારી છે, જેમના ઉપર તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને હવે કીર્તિદાન ગઢવીની સાથે સાથે તેમણે કોને ગંભીર આરોપ લગાવ્યા છે તેની વાત કરું તો હું SP રાજદીપસિંહ ઝાલાની પણ નામ આમાં આવ્યું છે, સાથે સાથે PI BM ચૌધરી અને PSI પરમારનું પણ નામ આમાં આવ્યું છે, અને કીર્તિદાન ગઢવીને પણ આ બાબતે હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. પણ આ એક પક્ષ થયો. બીજો પક્ષ એ પણ છે કે જે અરજદાર છે જયેશ પરમાર, તેમની સામે પણ અત્યારે ઘણા બધા તો નહીં પણ એક કિસ્સામાં તેમની સામે પણ જે છે તે આરોપો લાગ્યા છે, અને તે આરોપ એ છે કે તેઓ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે અને કરોડોની ટિકિટની ઉચાપાત કરી છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં જે ફ્રીની ટિકિટ હતી તેને તેમણે ઓનલાઈન પોર્ટલ દ્વારા વેચી હતી, અને ત્યારે તેમની ઉપર પણ કરોડોનો આરોપ લાગ્યો છે. આ બે આરોપોને બાજુએ મૂકતા અત્યારે કીર્તિદાન ગઢવી જે ખૂબ લોકપ્રિય ચહેરો છે તેમની સામે આવા આરોપો લાગે છે તે કેટલા યોગ્ય છે, અને હવે આ બાબત અત્યારે હાઈકોર્ટની અંદર છે. એટલે હવે એક પછી એક જે સત્ય છે તે બહાર આવવાનું જ છે. અમે તમને ગુજરાત તક આ તમામ બાબતે જે છે તે સત્ય છે તે અમે પહોંચાડતા રહીશું. અત્યારે આ મામલા પૂરતું આટલું જ. તમને જો કંઈ પણ કહેવું હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. ધન્યવાદ.